વસ્તુ નથી. એનો આખો સિદ્ધાંત છે. એક ચીજની બીજી ચીજ નથી. એનો અર્થ એ થયો કે એક આત્માનું પુણ્ય અને પાપના વિકાર પણ એના નથી. એક વસ્તુની બીજી વસ્તુ નથી તો બીજી તો અંશે તો નથી, પણ અંદરમાં થતા ક્રોધ, માન, પુણ્ય, દયા, દાન આદિના ભાવ એ પણ એક વસ્તુની વસ્તુ આત્માની નથી, આત્મામાં એ નથી. હા હા, એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. નિમિત્ત સંબંધ ક્યાં ગયો? નિમિત્ત સંબંધ તો